બાલેશ્વર ગામની સીમમાં આવેલ ખેટલા ટી સ્ટોલ સામેથી એક મહિન્દ્રા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો અને 2 આરોપીને પકડી પાડી 2ને વોન્ટેડ જાહેર કરી કુલ કિંમત 7,69,220 રૂપિયાનો મુદ્દામાલ પલસાણા પોલીસે ઝડપી લીધો છે। જિલ્લાની અંદર દારૂની હેરાફેરી ફરી થતી હોય છે ત્યારે બેફામ બનેલા જિલ્લાના તમામ બુટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો લાવતા હોય છે, પરંતુ જિલ્લા પોલીસ બુટલેગરોની દરેક તરકીબ પર પોલીસના દરોડા પડતા હોય છે, જેથી પલસાણા પોલીસે ગત રાત્રિ નાઇટ કોમ્બિંગમાં હતી તે દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. ગાગિયા અને મેરુભાઈ અને દીપકભાઈને ખાનગી બાતમી મળેલ કે નવસારી તરફથી કડોદરા જતા માર્ગ પર બાલેશ્વરની સીમમાં આવેલ ખેટલા અપા ટી સ્ટોલ સામે એક મહિન્દ્રાનો ટેમ્પો નંબર MH48CB 2167 દારૂનો જથ્થો છે, જેથી ચોક્કસ બાતમી જગ્યા રેડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 1164 કિંમત 2,58,000 અને મહિન્દ્રાનો બોલેરો પિકઅપ ગાડી નંબર MH48CB 2167 કિંમત ₹5,00,000 અને 2 આરોપી નામ રાજારામ પાલ અને બ્રિજેશ પાંડે અને વોન્ટેડ આરોપી નામ રમેશ પટેલ અને સંદીપ। 2 આરોપી પાસેથી રોકડા રકમ 720 અને મોબાઈલ નંગ ₹10,500 કુલ મુદ્દા માલ કિંમત 7,69,220 ને કબજે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।